આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લામાં આઈસીડીએસ શાખા ધાનપુર ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે। પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું। ત્યારે રાજ્યભરમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી થતી હોય છે, ત્યારે અનેક વિવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે। આંગણવાડી બહેનો દ્વારા અત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજબેરોજના વિવિધ પ્રવૃત્તિઓ થકી કાર્યક્રમો યોજવામાં આવે છે। આઈસીડીએસ શાખા ધાનપુર તાલુકા પંચાયત ધાનપુર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાની નારી સંમેલન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। નારી તું નારાયણી સૂત્રને આજની બહેનો સિદ્ધ કરી બતાવ્યું છે। સાથે જ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે ઉમેર્યું છે કે આજની નારી વિવિધ ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ સર કરી રહી છે। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે 8મી માર્ચ મહિલા દિવસની ઉજવણી જે કાર્યક્રમ હતો એમાં સમગ્ર તાલુકાની મહિલાઓ આવી હતી મોટી સંખ્યાની અંદર। આવનારા દિવસોની અંદર નારી શક્તિ મજબૂત કેવી રીતે થાય એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારનો અને વિવિધ સંઘોના માધ્યમથી એના માટેની પ્રેરણા એના ઉદ્દેશ આવનારા વર્ષનો નવો સંકલ્પ એની પણ વાત કરી છે। સાથે આ ધાનપુર ખાતે છોકરાઓને સારી અદ્યતન માર્ગદર્શન મળે એના માટેની લાઇબ્રેરીનું પણ અમે આજે ઉદ્ઘાટન કર્યું છે। અને આશા વર્કરનો અત્યારે રાજવા ખાતે કાર્યક્રમ છે એમાં પણ હું જવાનો છું અને મહિલાઓને આવનારા નવા વર્ષ માટેની મહિલાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પાઠવી છે। પંચાયતથી માંડીને રાષ્ટ્રપતિનું નેતૃત્વ આજની મહિલાઓ કરી દે છે, ત્યારે મને ભરોસો છે આવનારા દિવસોની અંદર અમારો તાલુકો મહિલા સશક્તિની અંદર તમામ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે।